નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે। 1 ઓક્ટોબરથી ઓકોસ્ટિક્સ વ્હીલ એલર્ટ સિસ્ટમ ફરજિયાત છે, જે રાહદારીઓને ચેતવણી આપશે। તો જાણીએ આપણે તેના વિશેની સંપૂર્ણ માહિતી કે શું આ નવી અપડેટ છે। જો તમે મારા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરજો અને શેર કરજો, જેથી બીજા લોકોને પણ માહિતી મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। 1 ઓક્ટોબરથી ઓકોસ્ટિક વ્હીકલ એલર્ટ સિસ્ટમ ફરજિયાત છે। ઇલેક્ટ્રિક વાહનો ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલ વાહનો જેટલો જ ઘોંઘાટિયા બનશે। કંપનીઓને ઇલેક્ટ્રિક વાહનોના ઓકોસ્ટિક વ્હીલ એલર્ટિક સિસ્ટમ આપવાની ફરજ પડશે। માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય આ સંદર્ભમાં કંપનીઓને એક સૂચના પણ જારી કરી દેવામાં આવેલી છે। તો મિત્રો, આ ફક્ત ઇલેક્ટ્રિક વાહનોને જ લાગુ પડે છે। ચાલો આપણે તેની આગળની માહિતી મેળવીએ। આ સિસ્ટમ જ્યારે વાહન ઓછી ચાલે છે ત્યારે સામાન્ય એટલે કે પેટ્રોલ અને ડીઝલના જે વાહનો હોય છે તેટલો અવાજ કરતા નથી। તે રસ્તા પર ફૂટપાથ પર ચાલતા રાહદારીઓને નજીક આવતા વાહન વિશે ચેતવણી આપશે। આ સિસ્ટમ આમાં એપ્લાય થશે એટલે તેમાં થોડો અવાજ વધી જશે। આ નિયમ 1 ઓક્ટોબર 2026થી નવી ઈવી માટે લાગુ થશે। આ સિસ્ટમ તમને ચેતવણી આપવા માટે કૃત્રિમ અવાજ ઉત્પન્ન કરશે। વાહન 20 કિમી પ્રતિ કલાકની ઓછી ગતિએ પહોંચતાની સાથે જ આ સિસ્ટમ કૃત્રિમ અવાજ જેમ કે હળવો બીપ અથવા ઈવી વિશિષ્ટ અવાજ ઉત્પન્ન કરશે, જેથી રાહદારીઓને ખ્યાલ આવશે કે કોઈ પાછળથી વાહન આવી રહ્યું છે। શા માટે આ લાગુ કરવામાં આવશે? રાહદારીઓ, પદયાત્રીઓ, સાયકલ સવારો, સ્કૂટર સવારોને દૂરથી આવતા વાહન વિશે ચેતવણી આપશે। આ સિસ્ટમ ઊંચી ઝડપે આપમેળે બંધ થઈ જશે। અમેરિકા, જાપાન અને યુરોપ જેવા દેશોમાં આ પહેલેથી જ સામાન્ય, આ સિસ્ટમ પહેલેથી જ એક્ટિવેટ છે। સલામતી નિષ્ણાતો કહે છે કે આ ફેરફાર અકસ્માતોને અટકાવી શકે છે, ખાસ કરીને એવા શહેરોમાં જ્યાં રાહદારીઓ વધુ જોવા મળે છે। ઇલેક્ટ્રિક વાહનો અકસ્માતોની શક્યતા 50% વધારી દે છે, કારણ કે ઇલેક્ટ્રિક વાહનમાં કોઈ પણ જાતનો અવાજ હોતો નથી। તેથી વાહન આવે તો મુસાફરને, કોઈ પણ ચાલીને જતું હોય તો તેને ખ્યાલ આવતો નથી કે વાહન આવે છે। દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે, ત્યારે તે સાયલેન્ટ હોવાથી એક સમસ્યા પણ બની રહી છે। રાહદારીઓ અને સાયકલ સવારો તેમનો અવાજ સાંભળી શકતા નથી, જેના કારણે અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે। તે માટે આ સિસ્ટમ બનાવવામાં આવી છે। એન્જિન વિનાના ઇલેક્ટ્રિક વાહનો શાંત હોય છે, ખાસ કરીને 20 કિમી કલાકથી ઓછી ઝડપે જે ચાલે છે તે સાવ સાયલેન્ટ હોય છે। માટે 1 ઓક્ટોબરથી આ સિસ્ટમ ફરજિયાત ઇલેક્ટ્રિક વાહનોમાં લાગુ કરવામાં આવી છે। તો મિત્રો, આ હતો મારો વિડીયો। તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને પણ મોકલજો, જેથી તેને પણ આ માહિતી મળતી રહે। અને તમારે બીજા જો યોજના વિશેના વિડીયો જોવા હોય તો મારી ચેનલમાં ઘણા બધા યોજના વિશેના વિડીયો પણ બનાવેલ છે, જે તમે મારો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તે બીજા પણ વિડીયો જોજો। આભાર મિત્રો।